શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રાચીન સમયમાં આપણા મહાન ઋષિમુનિઓ જમીન પર બેસીને ભોજન કેમ ખાતા હતા? તેઓ તો ન સંસ્કારી હતા કે ના તો નીચી જાતિ, તો પછી તેઓ ખાવા માટે જમીનમાં કેમ પસંદ કરતા હતા બેસવાનું નીચે? જ્યારે આપણે જમીન પર બેસીને ખોરાક ખાઈએ છીએ, પછી કાં તો આપણે જમીન પર પગ મૂકીએ છીએ, પછી તે સુખાસન અથવા તો અર્ધ પદ્માસન છે. આ આસનમાં બેસવાથી મગજ શાંત થાય છે અને આપણું પાચન તંત્ર સક્રિય બને છે. એવું માનવામાં આવે છે કે આ મુદ્રામાં બેસતી વખતે પેટ મગજને ખોરાકને પચવા માટે જરૂરી પાચન રસનો સ્રાવ કરવાનો સંકેત આપે છે, જેથી ખોરાક ઝડપથી પચી જાય છે. પલાઠી વાળીને નીચે બેસવાથી ઘણા ફાયદાઓ થાય છે. તો ચાલો જાણીએ કે તે ફાયદાઓ વિશે. તે પહેલાં વિડીયોને લાઈક કરો. કમેન્ટ બોક્સમાં તમે કયા જિલ્લાથી વિડીયો જોવો છો તે લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આ છે નીચે પલોઠી વાળી બેસીને જમવાના ફાયદા. ચાલુ કરીએ મિત્રો. 1 નંબર, જમીન પર બેસીને ખોરાક ખાવાથી શરીર મજબૂત બને છે. આ મુદ્રામાં બેસવાથી નીચલા પીઠ, પેલ્વિસ અને પેટની આસપાસની સ્નાયુ ખેંચાય છે, જેના કારણે અવસ્થા અને દુખાવાની ફરિયાદમાં રાહત મળે છે. જમીન પર બેસીને ખાવાથી કરોડરજ્જુ અને પેટને લગતી સમસ્યાઓ હંમેશા માટે થતી જ નથી. 2 નંબર, જમીન પર બેસીને ખાતી વખતે તમે પાચનની કુદરતી સ્થિતિમાં છો. આને કારણે પાચન રસ તેમના કામને વધુ સારી રીતે કરવામાં સક્ષમ છે. કમર, હિપ્સ અને ઘૂંટણાની કસરત કરવામાં આવે છે. જો તમે હાર્ટ પેશન્ટ છો તો તમારે આજે જ નીચે બેસવાનું અને બેસીને ખાવાનું શરૂ કરવું જોઈએ. 3 નંબર જોઈએ, જમીન પર બેસીને ખાવાથી હિપ સંયુક્ત ઘૂંટણ અને પગની ઘૂંટી લચીલી બને છે. આ સુગમતાને કારણે સાંધાઓની સરળતા રહે છે, જે ભવિષ્યમાં ઉઠવાની અને બેસવાની સમસ્યાને નિયંત્રણ આપતી નથી. જ્યારે તમે બેસીને ભોજન કરો છો ત્યારે તમે જે 2 સ્થાનો પર બેસો છો તે સુખાસન અથવા પદ્માસન છે. આ બંને આસનો પાચન માટે સુધારો કરે છે. 4 નંબર જોઈએ, જમીન પર બેસીને ખોરાક ધીમે ધીમે ખવાય છે. ઓછી માત્રામાં ખોરાક ખાવામાં આવે અને તે શરીર માટે ખૂબ જ સારું છે. ઉપરાંત આ તમને વધારે ખાવાની પણ બચાવે છે. 5 નંબર, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક. જમીન પર બેસીને ખોરાક ખાવાનો અર્થ માત્ર ખાવાનો જ નથી, તેને એક પ્રકારનો યોગી કહેવાય છે. ભારતીય પરંપરા અનુસાર જ્યારે આપણે જમીન પર બેસીને ભોજન કરીએ છીએ ત્યારે તે રસ્તો સુખાસન અથવા પદ્માસન તરીકે જોવામાં આવે છે. આ આસન આપણા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે. 6 નંબર જોઈએ, બ્લડ પ્રેશરમાં ઘટાડો. આ રીતે બેસવાથી તમારી કરોડરજ્જુના નીચેના ભાગ પર ભાર પડે છે, જેનાથી તમારા શરીરને આરામદાયક લાગે છે. આ તમારા શ્વાસને ધીમો કરે છે, સ્નાયુ તણાવ ઘટે છે અને બ્લડ પ્રેશર ઘટાડે છે. 7 નંબર જોઈએ, પાચન. આ આસનમાં બેસવાથી પાચન ક્રિયા પણ સ્વસ્થ રહે છે, જેના કારણે ખોરાક ઝડપથી પચે છે. 8 નંબર જોઈએ, પાચન સુધરે છે. જમીન પર બેસીને ખાવાથી તમે જમવા માટે પ્લેટ તરફ ઝૂકવા જાઓ છો. આ એક કુદરતી ધંભ છે. સતત આગળ અને પછી પાછળની પ્રક્રિયા તમારા પેટના સ્નાયુને સતત કામ કરતી રાખે છે, જેના કારણે તમારી પાચન પ્રક્રિયા સુધરે છે. 7 નંબર, જમીનના મુખ્ય ભાગોને મજબૂત બનાવવું. જ્યારે તમે જમવા માટે પદ્માસનમાં બેસો છો ત્યારે તમારા પેટ, પીઠના નીચેના ભાગ અને હિપ્સમાં સ્નાયુઓના સતત ખેંચાતા રહે છે, જેના કારણે તમને પીડા અને અવસ્થાની છુટકારો મળે છે. જો આ સ્નાયુ આ
ખેંચાણ સતત રહે તો તેનાથી સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. 10 નંબર, વજન નિયંત્રણમાં રાખવું. જમીન પર બેસવું અને ઉઠવું એ સારી કસરત માનવામાં આવે છે. જમવા માટે તમારે જમીન પર બેસવું પડશે અને પછી ઉઠવું પડશે. અર્ધ પદ્માસનનું આ આસન તમને ધીમે ધીમે ખાવામાં અને ખોરાકને યોગ્ય રીતે પચાવવામાં મદદ કરે છે. 11 નંબર જોઈએ, પરિવારની નિકટતા. તમે જાણો છો કે સાથે ખાવાથી પરિવાર સંબંધ મજબૂત થાય છે. ઉપરાંત પદ્માસનમાં બેસીને ખાવાથી તમે માનસિક તણાવથી મુક્તિ મેળવો છો, જેથી તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરી શકો છો. 12 નંબર જોઈએ, ઘૂંટણની કસરતો. જમીન પર બેસવા માટે તમારે તમારા ઘૂંટણ વાળવા પડે છે. આના કારણે તમારા ઘૂંટણ પણ સારી કસરત મળે છે. તેમની લવચિકતા જળવાઈ રહે છે, જેના કારણે તમે સાંધાની સમસ્યાઓથી બચી શકો છો. 13 નંબર, મુદ્રામાં સુધારો. ક્રોસ લેગ્સની મદદથી જમીન પર બેસવાથી તમારી શારીરિક મુદ્રા એટલે કે મુદ્રાનો સુધારો થાય છે. તંદુરસ્ત શરીર માટે યોગ્ય મુદ્રા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે તમારા સ્નાયુને મજબૂત બનાવે છે, પરંતુ તે જ સમયે રક્ત પરિભ્રમણનો સુધારો થાય છે. મિત્રો, 14 નંબર, હૃદયની શક્તિ. યોગ્ય મુદ્રામાં બેસવાથી તમારા શરીરમાં લોહી પરિભ્રમણ સુધરે છે. લોહી આવર જવર થાય, લોહી ગરમ થાય છે અને સાથે તમને નાડીઓમાંથી ઓછું દબાણ અનુભવાય છે. રક્ત પરિભ્રમણ પાચનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પાચન તંત્રને સરળ રીતે ચલાવવામાં હૃદયની ભૂમિકા મહત્વપૂર્ણ છે. જ્યારે ખોરાક ઝડપથી પચી જાય છે ત્યારે હૃદયને પણ ઓછી મહેનત કરવી પડે છે. 15 નંબર, દીર્ઘાયુષ્ટ. જ્યારે તમારું હૃદય, શરીર અને સ્નાયુ સ્વસ્થ રહે છે, તમારા શરીરના રક્ત પરિભ્રમણ સારું રહે છે, તે દેખીતી રીતે તમારા લાંબા આયુષ્યની ગેરંટી બની શકે છે. 16 નંબર, જમીન પર બેસીને ખાતી વખતે તમે માત્ર ખોરાક જ નથી ખાતા, પરંતુ તે આસનની મુદ્રામાં છો. આ મુદ્રા તમને શાંતિ રહેવામાં મદદ કરે છે. આ કરોડરજ્જુને પણ આરામ કરે છે અને આરામ અપાવે છે. 17 નંબર, જમીન પર બેસીને ખાવાથી આપણું શરીર મુદ્રા પણ સારી રહે છે, જે વ્યક્તિત્વમાં પણ વધારો કરે છે. 18, જમીન પર બેસીને ખાવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે, જે હૃદયને સ્વચ્છ રાખવામાં જરૂરી છે. જમીન પર બેસીને ખાવામાં શરમ અનુભવશો? અરે ભાઈ, આ શરમની વાત નથી, સ્વાસ્થ્યની વાત છે ભાઈ. ગમે તેમ કરીને આપણા વડવાઓએ રચેલી પરંપરા ખોટી ન હોઈ શકે કોઈ દી પણ. તેમની વૈજ્ઞાનિકતા સમજીને વર્તન કરવું હંમેશા માટે જરૂરી છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી રીતના શું સ્ટુડિયો સાથે જોડાયેલા રહો, આવી નવી રોમાંચક વાંચવા છે. અને મિત્રો, શરીરનું ધ્યાન રાખજો. થઈ શકે તો રોજ રાતે જમ્યા પહેલા 2 કિલોમીટર 1 કિલોમીટર ઘરની આસપાસ ફરો, ચક્કર મારો, વાતું કરો, માઇન્ડ ફ્રેશ કરો, નવું ઓક્સિજન લ્યો. એક ધારું બેસવાના કારણે તમારો માઇન્ડ સ્ટક થઈ શકે છે, વિચારવાયુ આવી શકે છે. ઓકે, તો ખાસ સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, આગળ વધતા રહ્યો અને નીચે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં.